આજે આપણે બનાવશું આલુ ચાટ। તો એના માટે મેં સામગ્રી તૈયાર કરી છે। ઝીણી સેવ, લીંબુ રસ, ડુંગળી, લીલા મરચાં અને આમચૂર પાવડર। આલુ ચાટ આપણે આજે બનાવશું અને બાફીને તૈયાર કરી લઈશું। આપણે સૌથી પહેલાં એનો મસાલો તૈયાર કરીએ। જીરું લીધું છે અને મરી લીધા છે। ગેસ ઉપર એને થોડાક શેકી લેવાના છે। શેકીને અને પછી આપણે એને ભૂકો કરી પાવડર બનાવી નાખવાનો છે। મીડિયમ ગેસે આપણે આને શેકવાના છે। આ મસાલો છે ને બહુ જ સરસ લાગે છે આલુ ચાટમાં, જીરું અને મરીનો। જો સાથે વરિયાળી હોય તો ખૂબ જ સરસ લાગે। જો તમને વરિયાળી પસંદ હોય તો વરિયાળીને પણ આ રીતે આપણે શેકી નાખવાની। આજે મેં વરિયાળીનો ઉપયોગ નથી કર્યો। આ રીતે આપણે આને શેકી નાખવાના છે। આપણે બાફેલા બટેટા લઈ લીધા છે। હવે આપણે એને કટિંગ કરી નાખશું। આ રીતે થોડીક મોટા પીસ કરવાના છે, કારણ કે આપણે ચાટ બનાવીએ છીએ। આપણે 3 થી 4 પાવડા તેલ અંદર ગરમ કરશું ફ્રાય કરવા માટે। આપણે આને કડી પત્તાથી ફ્રાય કરશું। આપણે આ રીતે તેલમાં ફ્રાય કરવાના છે, એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી। આ ફ્રાય કરીને કાઢી લીધા છે। હવે આપણે પહેલાં આલુ ચાટનો મસાલો આપણે તૈયાર કરશું। મરી અને જીરું આપણે દળીને તૈયાર કર્યા છે। એમાં આપણે થોડુંક લાલ મરચું એડ કરશું। થોડુંક આપણે એમાં સંચળ મીઠું પણ એડ કરશું અને સંચળ પણ એડ કરશું। ચમચી આપણે સંચળ એડ કરશું। સરસથી આપણે હલાવી નાખશું। હવે આપણે આમાં અડધી ચમચી જે આલુ ચાટનો આપણે મસાલો તૈયાર કર્યો છે એ એડ કરી દઈશું। થોડુંક આપણે ચાટ મસાલા પણ એડ કરશું। ઝીણા સમારેલા લાલ મરચાં છે। એક ચમચી આપણે ડુંગળી એડ કરશું, ઝીણી સમારેલી છે। એક ચમચી આપણે લીંબુ રસ આપણે એડ કરશું। લીંબુ રસનો આમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ઝીણી સેવથી આપણે તૈયાર કરશું। આપણે થોડી ઝીણી સમારેલી કોથમીરથી ડેકોરેટ કરશું। તો તૈયાર છે આપણો સરસ મજાનો આલુ ચાટ, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। બાળકોને ટિફિનમાં પણ ખૂબ જ સરસ લાગશે। જો આપને અમારી રેસીપી પસંદ આવી તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।